હેલો એવરીવન. આજે આપણે ધોરણ 10, 11 અને 12 માટે રિપોર્ટ રાઇટિંગ ટોપિક વિશે ચર્ચા કરીશું. એમાં પણ રિપોર્ટ રાઇટિંગના ફોર્મેટનું ડિસ્કસ કરવાના છીએ. રિપોર્ટ રાઇટિંગના ફોર્મેટનું ડિસ્કશન કરીએ તે પહેલાં રિપોર્ટ રાઇટિંગ કોને કહેવાય તે સમજવું ખૂબ જ જરૂરી છે. રિપોર્ટ રાઇટિંગ માટે ખૂબ જ મહત્ત્વની બાબત એ છે કે રિપોર્ટ રાઇટિંગ હંમેશા ભૂતકાળમાં જ લખાય. રિપોર્ટ રાઇટિંગની અંદર કોઈ બનાવ કે ઘટના ઘટી ગઈ હોય એના વિશે લખવાનું હોય છે, માટે રિપોર્ટ રાઇટિંગ ભૂતકાળમાં જ લખવાનું હોય છે. રિપોર્ટ રાઇટિંગના બે પ્રકાર છે. એક છે એક્સિડેન્ટલ રિપોર્ટ રાઇટિંગ, એટલે કે કોઈ અકસ્માત કે ઘટના બની હોય એને આધારે રિપોર્ટ લખવાનો, જેમ કે ભૂકંપ આવ્યો હોય, કોઈ બિલ્ડિંગ પડી ગયું હોય, ક્યાંક આગ લાગી હોય, આવા ટોપિક ઉપર જે રિપોર્ટ લખવાનો છે એને એક્સિડેન્ટલ રિપોર્ટ રાઇટિંગ કહેવાય. અને બીજો છે પ્રોગ્રામિંગને લગતો, એટલે કે કોઈ ફંક્શનને લગતો રિપોર્ટ રાઇટિંગ, જેમ કે સ્કૂલની અંદર વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન થાય, સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન થાય, યોગા ડેનું સેલિબ્રેશન થાય. આ એનો બીજો પ્રકાર છે. આજે જે રિપોર્ટ રાઇટિંગનું ફોર્મેટ સમજવા જઈ રહ્યા છીએ એ સ્કૂલ લેવલે જે ફંક્શન્સ થાય છે એ ફંક્શન્સને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ રાઇટિંગનું ફોર્મેટ બનાવેલું છે. રિપોર્ટ રાઇટિંગ જ્યારે પણ લખીએ ત્યારે જે કંઈ પણ બનાવ કે ઘટના ઘટી ગઈ હોય એના વિશે જ લખવાનું છે. એનાથી વધારે આપણા વિચારો ત્યાં રજૂ કરવાના હોતા નથી. શક્ય હોય ત્યાં આંકડાકીય માહિતી રજૂ કરવી, સમય દર્શાવવાનો હોય તો ચોક્કસ સમય દર્શાવો. આવી બધી બાબતો રિપોર્ટ રાઇટિંગને ખૂબ સરસ બનાવે છે. નાઉ લેટ્સ સ્ટાર્ટ રિપોર્ટ રાઇટિંગ ફોર્મેટ. સ્ટુડન્ટ્સ, જ્યારે પણ એક્ઝામમાં રિપોર્ટ રાઇટિંગ પૂછાશે ત્યારે ત્યાં સૂચના આપી હશે કે તમારે રિપોર્ટ રાઇટિંગ કયા ટોપિક ઉપર લખવાનું છે. એટલે કે જ્યારે આન્સર લખશો તમે તો સૌથી પહેલાં ટાઇટલ લખવાનું. માની લો કે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર રિપોર્ટ લખવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં ટાઇટલ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે લખવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તારીખ લખીશું. તો અહીંયા કઈ તારીખ લખવાની? જે દિવસે તમે રિપોર્ટ લખતા હો એ દિવસની તારીખ લખવાની છે. એના પછી તરત જ સ્થળ લખવાનું છે. અહીંયા તમે તમારી સ્કૂલનું નામ પણ લખી શકો છો, કાં તો પછી તમારા શહેરનું નામ પણ લખી શકો છો. ત્યારબાદ ઓન કરીને જે દિવસે સેલિબ્રેશન થયું હોય એ દિવસની તારીખ લખવાની છે. માની લો કે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશે રિપોર્ટ લખતા હોઈએ તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5 જૂનના દિવસે સેલિબ્રેટ થાય છે. તો ઓન કરીને પછી તમારે ત્યાં લખવાનું છે ઓન 5th June 2020 એમ કરીને શરૂઆત કરવાની. નેમ ઓફ ફંક્શન લખવાનું છે. તો આપણે ટાઇટલમાં જ લખી દીધું હોય કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશે લખવાના છીએ તો આ રીતે લખીશું ઓન 5th June 2020 વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ. એટલે કે 5 જૂન 2020ના રોજ અમારી સ્કૂલમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું સેલિબ્રેશન થયું હતું. સ્ટુડન્ટ, અહીંયા તો એક્ઝામ્પલ તરીકે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિચારીએ છીએ, પણ અહીંયા કોઈ પણ રિપોર્ટ લખતા હોઈએ તો એનો ડેટ લખવું. જો કદાચ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તો ચોક્કસ દિવસે જ સેલિબ્રેટ થાય છે, પણ કદાચ કોઈ એવું સેલિબ્રેશન હોય તો તમે લાસ્ટ વીક એમ કરીને પણ તમે શરૂઆત કરી શકો છો. પણ અગાઉ જણાવ્યું એ પ્રમાણે અહીંયા કોઈ ડેટ લખશું તે વધારે સારું રહેશે. શરૂઆત આ રીતે કરશું ઓન 5th June 2020 વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ. ઇટ વોઝ હેલ્ડ એટલે આયોજન થવું. આ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું આયોજન ક્યાં થયું હતું એ લખવું હોય તો અહીંયા બ્રેકેટમાં આપેલું છે, દેખો, એસેમ્બલી હોલ, એટલે કે પ્રાર્થના ગૃહમાં થયું હતું, સભાગૃહમાં થયું હતું, ક્લાસરૂમમાં સેલિબ્રેટ થયું હતું કે પછી પ્લેગ્રાઉન્ડમાં સેલિબ્રેટ થયું હતું. અહીંયા આ 3 ઓપ્શન એટલા માટે છે કે સેલિબ્રેશન ડિપેન્ડ કરે છે કે કયું ફંક્શન છે એના ઉપર ડિપેન્ડ કરશે કે તમે અહીંયા એસેમ્બલી હોલ લખવું, ક્લાસરૂમ લખવું કે પછી પ્લેગ્રાઉન્ડ લખવું. અહીંયા ચોઇસ છે, તમે ચાહો એ લખી શકો છો. ઇટ વોઝ હેલ્ડ ઇન ધ પ્લેગ્રાઉન્ડ ઓફ અવર સ્કૂલ. જો આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશે જ વાત કરીએ તો એ પ્લેગ્રાઉન્ડમાં સેલિબ્રેટ થયું હોય તો આપણે ઇન ધ પ્લેગ્રાઉન્ડ ઓફ અવર સ્કૂલ એવું લખાય. ફરીથી આટલું ક્વિક રિવિઝન કરી લઈએ.
માની લો કે રિપોર્ટ રાઇટિંગ આપણે લખીએ છીએ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તો કેવી રીતે લખીશું? સૌથી પહેલાં ટાઇટલ, પછી જે દિવસે રિપોર્ટ લખતા હોવ એ દિવસની તારીખ, તમારી સ્કૂલનું નામ સ્થળના નામની જગ્યાએ, પછી શરૂઆત આવી રીતે કરવાની. ઓન 5th June 2020 World Environment Day was celebrated in our school. It was held in the playground of our school. આવું સરળતાથી તમે લખી શકો. અહીંયા ખાલી બ્લેન્ક જ કમ્પ્લીટ કરવાની છે અને તમે તમારો રિપોર્ટ લખી શકો છો, કોઈ પણ રિપોર્ટ લખી શકો છો. એટલું કર્યા પછી આગળ લખીશું, ઓલ ધ ટીચર્સ, પ્રિન્સિપાલ એન્ડ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ એટ રાઇટ ટાઈમ. સ્કૂલના ટીચર્સ, પ્રિન્સિપાલ અને સ્ટુડન્ટ્સ બધા રાઇટ ટાઈમે હાજર થઈ ગયા હતા. અહીંયા રાઇટ ટાઈમના બદલે તમે કોઈ ટાઈમ પણ લખી શકો છો. એટ 7:30 AM આવું પણ લખી શકો છો કે સવારે 7 વાગે આ બધા જ ટીચર્સ, પ્રિન્સિપાલ અને સ્ટુડન્ટ્સ સ્કૂલમાં હાજર થઈ ગયા હતા. ફરીથી એ લાઈન સમજી લઈએ. ઓલ ધ ટીચર્સ, પ્રિન્સિપાલ એન્ડ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ એટ રાઇટ ટાઈમ. ટીચર્સ, સ્ટુડન્ટ અને પ્રિન્સિપાલ આ બધા જ ચોક્કસ સમયે સ્કૂલમાં હાજર થઈ ગયા હતા. એવરીવન વોઝ વેરી એક્સાઇટેડ. અને આ સેલિબ્રેશન માટે બધા જ ખૂબ જ એક્સાઇટેડ હતા, ખૂબ જ ઉત્સાહમાં હતા. આફ્ટર ધ અરાઇવલ ઓફ ચીફ ગેસ્ટ, પછી ચીફ ગેસ્ટના આગમન થયા પછી, કોઈ પણ સ્કૂલ લેવલે ફંક્શન હોય તો ચીફ ગેસ્ટને આમંત્રિત કરવામાં આવે છે. અને જો કોઈ એવું સેલિબ્રેશન હોય કે જ્યાં ચીફ ગેસ્ટની જરૂરિયાત ના હોય તો ત્યાં આ વાક્ય લખવાની જરૂર નથી. આવા થોડાક ચેન્જીસ તમારે સમજવાના. આફ્ટર ધ અરાઇવલ ઓફ ધ ચીફ ગેસ્ટ, પછી ચીફ ગેસ્ટનું નામ લખવાનું છે, કોઈ પણ નામ લખી શકાય. આફ્ટર ધ અરાઇવલ ઓફ ચીફ ગેસ્ટ ધ પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ વિથ ધ પ્રેયર. ચીફ ગેસ્ટના આવ્યા પછી પ્રોગ્રામની શરૂઆત પ્રેયરથી થઈ હતી. પ્રેયર થઈ ગઈ, ચીફ ગેસ્ટ આવી ગયા છે, ત્યારબાદ શું થયું હોય? પ્રિન્સિપાલ સર કાં તો પ્રિન્સિપાલ મેડમ, તમારે જે લખવું એ લખી શકો છો. પ્રિન્સિપાલ સર વેલકમ ધ ચીફ ગેસ્ટ બાય ગિવિંગ અ બુક. જ્યારે ચીફ ગેસ્ટ આવતા હોય તો એમને વેલકમ કરવા માટે આપણે બુકે આપીએ છીએ, બુક આપીએ છીએ. તમે બુકે પણ લખી શકો છો, બુક પણ લખી શકો છો. અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જેવો સેલિબ્રેશન હોય તો બાય ગિવિંગ અ સેપલિંગ, એટલે કે નાનકડો છોડ આપીને પણ વેલકમ કરી શકાય. આવું બધું તમે વિચારી શકો છો કે અહીંયા શું લખીએ તો આપણો રિપોર્ટ વધારે સારો લાગશે. અને મહત્ત્વની બાબત એ છે કે આપણને જે સ્પેલિંગ આવડતું હોય એ લખવું સારી વાત છે. નહીં તો ત્યાં બુકે લખવું છે પણ બુકેનું સ્પેલિંગ ના આવડે તો ત્યાં આપણે ભૂલ કરશું અને માર્ક્સ જશે. એના કરતાં બુક એ બરાબર છે, આપણને સ્પેલિંગ પણ આવડશે, કોઈ ભૂલ પણ નહીં થાય. આટલું લખ્યા પછી સ્ટુડન્ટ્સ જે પણ ટોપિક હોય રિપોર્ટ રાઇટિંગનો એના વિશે તમે 5 થી 6 વાક્યો તમારી જાતે લખવાના છે. એટલું તો મહેનત કરી જ હોય આપણે, અને આપણે એટલું લખી પણ શકીએ. 5-6 ના લખી શકો તો 3-4 વાક્યો પણ લખવા પ્રયત્ન કરવો કે ત્યાં શું બન્યું હતું. એના પછીનો પેરેગ્રાફ દેખો બ્રેકેટમાં લખેલો છે, એ તમને સમજાવું. પહેલાં આ વાત સમજી લઈએ કે બ્રેકેટમાં શું છે અને એનો ઉપયોગ ક્યારે કરવાનો છે. કેટલાક ફંક્શન એવા હોય કે જ્યાં અલગ અલગ કોમ્પિટિશનનું આયોજન થઈ શકે. જેમ કે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની જ વાત કરીએ છીએ તો ત્યાં વક્તૃત્વ સ્પર્ધા પણ યોજી શકાય એ દરમિયાન. કાં તો પછી ડ્રોઈંગ કોમ્પિટિશનનું પણ સેલિબ્રેશન કરી શકાય. સેલિબ્રેશન તો ના કહેવાય પણ ડ્રોઈંગ કોમ્પિટિશનનું અરેન્જમેન્ટ પણ કરી શકાય. તો એવી બધી બાબતો પણ અહીંયા આપણે એડ કરી શકીએ છીએ આપણા રિપોર્ટ રાઇટિંગની અંદર. જોઈ લઈએ પેરેગ્રાફમાં શું છે. ધ ડ્રોઈંગ એન્ડ ઇલોક્યુશન કોમ્પિટિશન્સ વેર હેલ્ડ. અમારી સ્કૂલમાં આ દિવસે ડ્રોઈંગ કોમ્પિટિશન અને ઇલોક્યુશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું. જ્યાં શક્ય હોય ત્યાં આ એડ કરી જ દેવાનું. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જેવું સેલિબ્રેશન હોય તો ત્યાં ડ્રોઈંગ કોમ્પિટિશન પણ અરેન્જ કરી શકાય, કાં તો પછી ઇલોક્યુશન પણ અરેન્જ કરી શકાય. જો સેલિબ્રેશન એવું હોય કે ત્યાં ઇલોક્યુશન જ આપણને એવું લાગે છે કે વક્તૃત્વ સ્પર્ધા એટલું જ અરેન્જ થવું જોઈએ કે થાય છે તો ડ્રોઈંગ કોમ્પિટિશનને હટાવી દેવાનું અને લખી દેવાનું ઇલોક્યુશન કોમ્પિટિશન. ધ ડ્રોઈંગ એન્ડ ઇલોક્યુશન કોમ્પિટિશન્સ વેર હેલ્ડ. અમારી સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશન
અને ઇલોક્યુશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. મેની સ્ટુડન્ટ્સ ટુક પાર્ટ, અને આ કોમ્પિટિશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધ ચીફ ગેસ્ટ ગેવ પ્રાઇઝીસ એન્ડ સર્ટિફિકેટ્સ ટુ ધ વિનર્સ. આ કોમ્પિટિશન્સ જે યોજાઈ એમાં જે વિનર્સ હતા એ વિનર્સને અમારા ચીફ ગેસ્ટે પ્રાઇઝીસ આપ્યા, સર્ટિફિકેટ્સ આપ્યા. હી ઓલ્સો કોંગ્રેચ્યુલેટેડ ધેમ, અને ચીફ ગેસ્ટે જે વિનર્સ હતા એ બધાને અભિનંદન પણ આપ્યા હતા. હી એડવાઇઝડ અધર સ્ટુડન્ટ્સ ટુ ટેક પાર્ટ ઇન સચ કોમ્પિટિશન્સ, અને બાકીના જે સ્ટુડન્ટ્સ હતા કે જેમણે ભાગ લીધો ન હતો એમને સલાહ આપી કે તમે પણ આવી કોમ્પિટિશન્સમાં ભાગ લઈ શકો છો. તો સ્ટુડન્ટ્સ આ ફિક્સ થયું, દરેક રિપોર્ટ રાઇટિંગમાં શક્ય હોય તો આ બધું લખવું, પણ મહત્વનું શું છે, પેલા 5 થી 6 વાક્યો એ તમારી જાતે લખવાના છે. આટલું લખ્યા પછી સ્ટુડન્ટ્સ હજુ પણ આપણે જે લખીએ છીએ, જોઈએ છીએ, સમજીએ છીએ એ ફોર્મેટનો જ ભાગ છે. એટલે તમારા ભાગે બહુ ઓછી મહેનત છે અને તમે ખૂબ સરસ રિપોર્ટ લખવાના છો. નેક્સ્ટ જોઈ લઈએ. The journalists and photographers also came to collect the information about the program. જર્નાલિસ્ટ એટલે પત્રકાર અને ફોટોગ્રાફર્સ એટલે ફોટોગ્રાફર્સ. તમારી સ્કૂલમાં જે પણ ફંક્શનનું આયોજન થયું હતું એ ફંક્શનની માહિતી લેવા માટે પત્રકાર અને ફોટોગ્રાફર્સ પણ આવ્યા હતા. આ બાબત પણ આપણે દરેક રિપોર્ટમાં લખી શકીએ એમ છીએ. સ્કૂલ લેવલે આયોજન થયું હોય એ જ રિપોર્ટમાં, એક્સિડન્ટ થયું હોય ત્યાં પણ આવી માહિતી લખી શકીએ છીએ. ધ જર્નાલિસ્ટ એન્ડ ફોટોગ્રાફર્સ ઓલ્સો કેમ ટુ કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પ્રોગ્રામ. અમારી સ્કૂલમાં જે પણ પ્રોગ્રામનું આયોજન થયું હતું એની માહિતી લેવા માટે જર્નાલિસ્ટ અને ફોટોગ્રાફર્સ આવ્યા હતા. ધ ફંક્શન વોઝ ઓર્ગેનાઇઝડ અંડર ધ ગાઈડન્સ ઓફ ટીચર્સ એન્ડ ધ પ્રિન્સિપાલ. અમારી સ્કૂલમાં જે ફંક્શનનું આયોજન થયું હતું એ અમારા પ્રિન્સિપાલ અને ટીચર્સના ગાઈડન્સ એટલે કે એમના માર્ગદર્શન હેઠળ થયું હતું. ઇન ધ એન્ડ ધ ચીફ ગેસ્ટ ગેવ અ શોર્ટ બટ મેમોરેબલ સ્પીચ. આપણે જોઈએ છીએ કે સ્કૂલમાં ફંક્શન હોય, ચીફ ગેસ્ટ આવે એટલે છેલ્લે એ સ્પીચ પણ આપતા હોય છે. તો એ બાબત આપણે અહીંયા લખીએ છીએ. ઇન ધ એન્ડ ધ ચીફ ગેસ્ટ ગેવ અ શોર્ટ બટ મેમોરેબલ સ્પીચ. અંતમાં ચીફ ગેસ્ટે ટૂંકમાં અને ખૂબ જ યાદગાર એવી સ્પીચ આપી હતી. અવર પ્રિન્સિપાલ ઓલ્સો ગેવ અ સ્પીચ. અમારા પ્રિન્સિપાલે પણ સ્પીચ આપી હતી. એન્ડ કોંગ્રેચ્યુલેટેડ શાળા પરિવાર ફોર ધ સક્સેસ ઓફ ધ ફંક્શન. અને આ ફંક્શન સફળ થયું એ માટે શાળા પરિવારને અમારા પ્રિન્સિપાલે અભિનંદન આપ્યા હતા, કોંગ્રેચ્યુલેટ કર્યા હતા. ધસ એટલે આ રીતે વી સેલિબ્રેટેડ ધ ફંક્શન. આ રીતે અમે આ ફંક્શનનું આયોજન કર્યું હતું. સ્ટુડન્ટ્સ, આ છે રિપોર્ટ રાઇટિંગનું ફોર્મેટ. જરૂર લાગે એટલી બાબતો તમે લઈ શકો. કોઈ બાબત એવું લાગે કે આપણે આ રિપોર્ટમાં આ નથી લખવું તો એને નહીં લખવું, એને દૂર કરી દેવું. આ તો આપણે રિપોર્ટ રાઇટિંગનું ફોર્મેટ સમજ્યા છીએ. આ જ ફોર્મેટના આધારે કેટલાક રિપોર્ટ પણ આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.